ભારતીય બનાવટનો 1,62,56,53,60ની કિંમતનો વિદેશી દારૂ ટ્રક સાથે એક ઈસમની એલસીબી પોલીસે ધરપકડ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર એલસીબી પોલીસ વડોદરા ગ્રામ્યનાઓને ચોક્કસ બાતમીના આધારે કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રક દારૂ ભરી સાપા ગામની સીમા પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપરથી મુંબઈથી દિલ્હી તરફ જતી ટ્રક ઉપર બંધ બોડીમાં વગર પાસ પરમિટનો વિદેશી દારૂની પેટી નંગ 0985 કુલ બોટલ નંગ 47.280 કિંમત ₹1,47,47,51,360 તથા ટ્રક કિંમત ₹1,50,000 મોબાઈલ 5 મળી કુલ ₹1,62,56,53,360 નો મુદ્દામાલ સાથે ભવરલાલા મોટારામ જાટ ઉંમર વર્ષ 29 રહેવાસી કબુલાનુયા થાના બીજ રાડ જિલ્લો બાડમેર રાજસ્થાન પકડાઈ ગયેલ છે. તેમજ ટ્રક ભરવા મોકલનાર રાજેન્દ્ર ઉર્ફે રાજેન્દ્ર કુમાર બિશ્નોઈ રહે સાચોડ જિલ્લો જાલોર રાજસ્થાન તમામના વિરોધી પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી અંગે કરજણ પોલીસ સ્ટેશને લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરાના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિનોદસિંહ કિશનસિંહે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કાયદેસર કાગળો કરી વધુ તપાસ હાથ ધરી હતી.